હર નંદલાલા નંદલાલા ભજ નંદલાલા નંદલાલા રે ભજ નંદલાલા નંદલાલા રે ભજ નંદલાલા નંદલાલા રે ભજ નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ નંદલાલા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ બોલો હરે કૃષ્ણ 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 જય દ્વારકાધીશ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે ઓ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે ઓ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે હરે રાધે 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 જય જય શ્રી રાધે દ્વારિકાધીશ સંગી જય ભાગવત ભગવાન કી જય આજની કથાનો પ્રારંભ કરતા પહેલા ગઈકાલની કથાને આપણે ક્યાં વિરામ આપ્યો તો એ જોઈ લઈએ અને પછી આજની કથાનો પ્રારંભ કરીએ આપણે. ગઈકાલની કથામાં આપણે જોયું ગોકર્ણ આખ્યાન સંપન્ન કર્યું. પરીક્ષિતજી મહારાજ શોક બતાવ્યો, ઉદ્વેગ બતાવ્યો. કળિયુગ દ્વારા પરીક્ષિત મહારાજનો ભેટો થવો, મળવો, 4 સ્થાનની માંગણી કરવી, 5મું સ્થાન એમને માંગવું, સ્વયં ઓરડામાં જવું જરાક સંઘનો
માથાનો સરતાજ પ્રાપ્ત થવો, અને જ્યાં માથે પહેર્યો આહા ત્યાં પ્રકૃતિ ફરવી, વિચાર શ્રેણી બદલાવી, વ્યક્તિત્વ બદલાવવું. અહીં આગળ ગઈકાલની કથાને વિરામ આવ્યો તો એ કથાને અહીંયાથી આપણે આગળ લઈ જઈએ. ફરી એકવાર બધા જ ભક્તોને મારા બે હાથ જોડી પ્રેમ અને ભાવપૂર્વક જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. સંત સગા ગુરુ સગા અંત સગા હે રામ, તુલસી કહે આ જીવને તીનો ઠામ બિસરા. તુલસી કહે જીવને તીનો ઠામ બિસરા. જીવનની અંદર તમને ને મને જો કોઈ સારો સંત મળી જાય, અંત સમય એ સંતના શબ્દો આપણને કામ આવી જાય. બાપ સંત ન મળ્યો હોય તો કદાચ ગુરુ મળી જાય આપણને, આહા તો ભવ પાર ઉતારી દે આપણને. અને આ જીવનના અંત ચરણમાં તમને શું કરવું, શું ભજવું, કેવું ભજવું એ તમને કહીને ગયા હોય. અને શું સંત ન મળે, ગુરુ ન મળે ભાઈ, આહા તો અંત ભગવાનને તો ભૂલવા જ નહીં. બોલો જય શ્રી રાધે રાધે. ધ્યાન રાખજો, ભગવંતને ધારણ કરવા આવશ્યક છે. અને ભગવંતને જો વિસરી ગયા તો અંત સમયે આપણને બીજું કોઈ યાદ નહીં આવે. અને ખરેખર અંત સમયમાં જીવને છે ને ભગવંત ઓછા યાદ આવે છે. બોલો જય શ્રી રાધે. હા, કોઈકની જ એવી માળા હોય ને કોઈકનું જ એવું ભજન હોય ને કોઈકના જેવા જાપ હોય, એ અંત સમય જાપ જીવનમાં તો કર્યા જ હોય પણ અંત સમય પણ એના જાપ ચાલુ થઈ જાય છે. બોલો જય શ્રી રાધે રાધે. આ નક્કી ભાઈ. અહીંયા મહારાજ શ્રીના માથે સરતાજ આવ્યો ને અવાજ કર્યો. અરે કોઈ સાંભળો છો? કોઈ નજીકમાં છે? કોઈ નજીકમાં છે? શિકાર પર જવું છે, સાંભળો છો? સેવક ગણ આવ્યા છે, મહારાજની જયો. શિકારે જવું છે. મહારાજ શ્રી શિકાર પર જવું હોય તો પહેલા ત્યાં રાવઠીની તૈયારી કરવી પડે. ત્યાં તૈયારી થાય અને પછી એનું આયોજન થાય. અચાનક એકદમ નહીં અત્યારે જ જવું છે, રાજા છે, ના પડાય નહીં. રાજાનો વિચાર ઈ પ્રજાને માનવો પડે. અને શાસ્ત્ર એવું કહે છે કે પ્રજાનો વિચાર પણ રાજાને માનવો પડે. બોલો જય શ્રી રાધે રાધે. તથા રાજા તથા પ્રજા, તથા પ્રજા તથા રાજા. પ્રજા વગરનો રાજા એ શોભતો નથી અને રાજા વગરનો પ્રજા પણ શોભતી નથી. બોલો જય શ્રી રાધે રાધે રાધે. એકબીજાને આધીન છે. કોને છે? આધીન. એકબીજાને આધીન છે રાજા અને પ્રજા. કહ્યું એટલે તૈયાર થયા. ઘોડાઓ અશ્વ વિરાજમાન થઈ, અશ્વપાલો સેવકો હાથમાં બરસી વાલા તીરકામતા હાથે હંદાઈ નીકળે જાય. બધાય નીકળે હાથે. પણ રાજા છે ને, મહારાજા છે એટલે પોતે સૌથી આગળ રહ્યા છે. હું પ્રતિનિધિ છું, હું રાજા છું, મહારાજ છું, એટલે હું ખરેખર આગળ જવું જોઈએ મારે. તેમ સેવક પાછળ છે બધા. ઘોડો લઈને એટલા દૂર નીકળી ગયા છે કે સેવક પાછળ રહી ગયા. અને શિકાર કરતા એટલા દૂર ગયા, શિકાર તો મળ્યો નથી, પણ પોતે સ્વયં ભૂખ અને તરસના શિકાર બની ગયા. બોલો જય શ્રી રાધે રાધે. આ જીવ છે, આ જીવને એવું જ છે, એને જે પ્રાપ્ત કરવાનું હોય છે ને, જે મેળવવું છે એ મેળવી શકતો નથી. બોલો જય શ્રી રાધે રાધે. પણ જે મેળવવું છે એ મેળવી શકતો નથી, અને જે નથી મેળવવું અને જે મળવાનું નથી
એના પાછળ જેમ કોઈ મૃગ આખી જિંદગી દોટો મૂકી મૂકી દોડી દોડી એની શ્વાસા પૂરી કરે છે, એમ આપણે મનુષ્યો પણ છેલ્લે જાતા આપણા શ્વાસ પૂરા કરીએ પછી આપણને ખબર પડે ખરેખર અરે રે રે ક્યાં દોડ્યા, આ ભગવાનને ભજ્યા હોય તો સારું હતું બાપ. હે એમ મૃગ મળે ને પડે નીચે તારે ખબર પડે કે મારા માથામાં જ કસ્તુરી હતી. ઘાસ ચડતું હોય 5 મિનિટ થાય સુગંધી આવે ડાબી બાજુ જમણી બાજુ જોઈને દોટ મૂકે દોડે, પાછું થોડી વાર ઘાસ ચડે વળે સુગંધી આવે વળે દોડે, એમ આખી જિંદગી દોડી 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 અને એની શ્વાસા પૂરી થઈ જાય અને અંતે નીચે પડે ત્યારે ખબર પડે કે કસ્તુરી તો મારા ભીતર જ હતી. બોલો જય શ્રી. એમ નારાયણ તો આપણા ઘટમાં છે, ભગવાન આપણા અંદર છે, પ્રભુ આપણા ભીતર છે. જો જ્યાં સુધી પ્રભુ છે ને ત્યાં સુધી તમારું મારું માન છે. અને પ્રભુ હોય તો કથા મવાય, પ્રભુ હોય તો કોઈને બોલાવાય, કોઈને રામ રામ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય સ્વામિનારાયણ જય માતાજી કરાય. પણ એ નહીં હોય તો કઈ થશે? તો એની કૃપા આપણા ભીતર ઈ છે, હરિ બિરાજમાન છે, નક્કી રાખવું. પણ કેવું છે આપણું એ મૃગ જેવી આપણી હાલત છે. આપણી તરસ કદી બુજાતી, તરસ આપણી કદી પૂરી થતી નથી. હૃદયમાં જોઈ તપાસી લે, હે તારા હૃદયમાં જોઈ જરા તપાસી લે, છુપાએ લો ખજાનો છે, હૃદયમાં જોઈ તપાસી લે, તારા હૃદયમાં જોઈને તપાસી લે, એ હતો તું ક્યાં આવ્યો છે, ક્યાં હતો તું ક્યાં આવ્યો છે, ક્યાં અને પાછો ક્યાં જવાનો છે. ઓ હૃદયમાં જોઈ તપાસીને, હૃદયમાં જોઈ તપાસીને, છુપાએ લો ખજાનો છે, છુપાએ લો ખજાનો છે, છુપાએ લો ખજાનો છે. આપણા અંદર જ છે, ભીતર જ છે. બપોરે કે સાંજે મહિલા મંડળ વાળા ભજન કરવા જાય, હા એ ભજન કરવા જ્યારે જાય ને ત્યારે એમની ભજન ને અંદર 10-15 જણા હોય, પણ બધા અલગ અલગ રહેતા હોય. એટલે એ જ્યારે ભજનમાં જાય ને પાડોશમાં કોઈ હોય એને કે બેન હાલો ભજનમાં, એટલે કે મારે કામ છે કે હાલો હાલો. એક દિવસ એમને લઈ જાય પરાણે, એ કદી આવતા એમને પરાણે લઈ જાય, એમને ભજનમાં બેસાડે, ભજનમાં રસ પડે. બીજા દિવસ એમને બોલાવવાની જરૂર ન પડે, ઈ બેન ઈ ભજન વાળા બેન ના ઘેર જાય કે આજ ભજનમાં નથી જવાનું બળ્યું. આહા, પહેલી વખત તમારે એમને લઈ જવા પડે, બીજી વખત તમને પૂછવા આવે, પછી તમે બીજી વખત એમને લઈ જાઓ ને પછી એમને તમે હાથમાં ખડતાલ આપો કે લો, એટલે એ બેઠા બેઠા વગાડે. પછી ત્રીજી વખત આવે તમે એને થોડા આગળ આવો, આગળ લાવો તમે એમને. ચોથી વખત કે તમને થોડું ઘણું કઈ ગાવા આવે કે નથી આવતું તો કાલ શીખતા આવજો. પછી એમને રસ પડે, પછી એ દરરોજ સૌથી પહેલા જાય. બોલો જય